વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે નવા વિડીયોમાં. ટાટેટ બીએડ પાસ ઉમેદવારો છો તો તમારા માટે ખુશખબરી છે. ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય છે અને ગવર્મેન્ટ ભરતી આવી છે. મિત્રો, અરજી કોણ કરી શકે છે? સંપૂર્ણ ફોર્મેટ જોવા માટે વિડીયો અંત સુધી નિહાળજો અને નવા આવેલા છો તો વિડીયોને શેર કરજો જરૂરથી અને તમારા મિત્રો સર્કલમાં એન્ડ લાઈક ઠોકી ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ બને જરૂરથી જોઈન કરો. વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ત્યાં તમે જોઈન કરી શકો છો અથવા સર્ચ મારીને પણ જોઈન કરી શકો છો. જે આપણું ચેનલનું નામ છે એ પણ ટેલિગ્રામનું નામ છે. તમે જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર, તમને માહિતી પણ મળી રહી છે. જોઈએ છે શિક્ષણ સહાયક. મિત્રો, જે ગવર્મેન્ટના રૂલ્સ અને જે તમામ પ્રકારની પ્રોસેસ છે એનઓસી પ્રમાણે મિત્રો એ ગવર્મેન્ટ પ્રમાણે અહીંયા તમને જે પગાર ધોરણ તમને ભથ્થું આપવામાં આવશે. તો શું છે અપડેટ આપણે વિગતવાર માહિતી. તો ઉચ્ચતર માધ્યમિક આશ્રમ શાળા રોજકુવા જે છોટાઉદેપુરમાં છે, જેમાં મિત્રો શિક્ષણ સહાયકની એક ભરતી આવી છે જે વિષય તત્વજ્ઞાન ઉપર છે. તમે તત્વજ્ઞાન ઉપર છો, MA BEd ટાટ 2 પાસ છો તો તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. રોસ્ટર ક્રમાંક 4 પ્રમાણે અને કેટેગરી શૈક્ષણિક રીતે 50 વર્ગને આના કેટેગરીને ઉમેદવારો અરજી કરી શકે છે. અરજી મોકલવાનું સરનામું છે પ્રગટ પુરુષોત્તમ કેળવણી મંડળ 83 શ્રીજી સોસાયટી યુનિટ બેંક પાછળ મુપો તાજી છોટાઉદેપુર 391165. બીજું છે ઉચ્ચતર માધ્યમિકમાં મિત્રો શિક્ષણ સહાયકની ભરતી છે, એ પણ હિન્દી જે કેન્ડિડેટ છે એમના માટે છે. ટાટ 2 પાસ હોવું જોઈએ છે, બિન અનામતમાં છે અને એ પણ ત્યાં મોકલવાનું રહેશે. અને ત્રીજી છે ભરતી મિત્રો ઇતિહાસમાં છે, BEd ટાટ 2 પાસ હોવા જોઈએ. સામા અને શૈક્ષણિક 50 જે તમે જોયો શૈક્ષણિક 50 ઉમેદવારો છે જે આપ મને કીધું પહેલું એના ઉપર તમે એપ્લાય કરી શકો છો. બીજી અપડેટ છે કે મિત્રો આ એડ્રેસ ક્યાં છે અને કેવી રીતે મોકલવાનું રહેશે. તો શિક્ષણ સહાયકમાં હિન્દીમાં પણ બીજી અપડેટ છે, જે અરજી બીજી પાછળ મોકલવાનું છે મિત્રો. નવસર્જન એજ્યુકેશન ટ્રસ્ટ 87 શ્રીજી સોસાયટી યુનિટ બેંક પાછળ મુપો તાજી જે છોટાઉદેપુર 391165. જે મિત્રો એનઓસી પ્રમાણે અહીંયા ભરતી જાહેર કરવામાં આવી છે. તો લાયકાત ધરાવતા ઉમેદવારો પોતાના લાયકાત ગુણપત્રકો અને પ્રમાણપત્રોની પ્રમાણ ઝેરોક્ષ નકલ સાથે પ્રસિદ્ધ થયાના 15 દિવસની જાહેરાત અંગે તમારે આ જાહેરાત છે એનું સંપૂર્ણ ફોર્મેટ બનાવી અને મૂકવાનું રહેશે. અને નિયમિત અવધિ ધરાવતા ટાટ 2 ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં પરીક્ષા અરજી કરવાની છેલ્લી અરજી તારીખ પહેલાં પાસ કરેલી હોવી જોઈએ. જે મિત્રો રૂલ્સ રિગાર્ડિંગ જે કાયમી ભરતીમાં આવે છે એવું જ અહીંયા ફોર્મેટ જોવા મળી ગયું છે. એટલે આઈ હોપ કે તમને માહિતી મળી ગઈ છે. ટેલિગ્રામ જરૂર જોઈન કરજો, ટેલિગ્રામમાં મૂકવામાં આવશે. અને આવી ઇન્ફોર્મેશન માટે લાઇક શેર જરૂરથી કરો. મળીએ 11 વાગે મિત્રો ભરતી રિલેટિવમાં. આજે આપણે જે રહી જાય છે એ ટાટ સેકન્ડરી હોય, હાયર સેકન્ડરી હોય, ટેટ 1 2નું સંપૂર્ણ મેરિટ લિસ્ટ છે આપણે લઈને આવેલા છે. એટલે 11 વાગે વિડીયો જોવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય સંવિધાન.